વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 25. વાચીની દેવીએ શું કર્યું? રાણાજીને વલ્લભ સાથે પાછા આવતા જોઈને વાચીનીના મનમાં અનેક તરંગો આવવા લાગ્યા. બહાર આવી રહેલા દુર્લભરાજના જય ઘોષે એ અસ્વસ્થ તો બની ગઈ હતી. એટલામાં આ બંનેને પણ થોડી વારમાં જ આજુબાજુ પાછા આવતા જોયા એટલે કોઈ નવી ચાલની આશંકા એના મનમાં જન્મી. એ વધારે સાવધ અને કડક થઈ ગઈ. તે એમની સામે ચાલી. વલ્લભરાજ પાસે આવતા જેણે તરત તેને પૂછ્યું, કેમ વલ્લભ, આ શું છે? રાજમહાલીની બહાર દુર્લભરાજનો જયઘોષ સંભળાય છે, એ શું છે? ફૈબા, એ શું છે એની જેટલી તમને ખબર છે એટલી જ મને ખબર છે. હું ક્યાં હતો એની તો તમને ખબર છે. દુર્લભ તો અહીં તમારી પાસે હતો. ત્યારે મહારાજ જાત્રાએ નીકળે છે એમ? આ ઘોષણા તો એવી થાય છે. નીકળવાના છે. પ્રભાતનું મુહૂર્ત છે. આ ગોઠવણ કોણે તે કરી છે? કે રાણાજીનું કામ છે? કે પેલા સોમનાથના મહાબ્રાહ્મણ દામોદરનું? મહાબ્રાહ્મણ કે અબ્રાહ્મણ એ તો તમે જાણો ફૈબા, પણ મહારાજે યાત્રાએ જવાનો નિર્ણય કર્યો છે એ વાત ચોક્કસ છે. રાણાજીએ પોતાની સંમતિ પણ આપી છે. પેલા ચાલ્યા આવે છે રાણાજી, પૂછો એમને. રાણાજી તો આપે, સંમતિ પણ આપે ને સાથ પણ આપશે, પણ જોવાનું મારે છે. તમે કોઈએ મહારાજ મૂળરાજ દેવનો સમય જોયો નથી. મેં જોયો છે. મને પાટણનું લાગે એવું તમને ન લાગે. એમણે ઉજવેલા મહાન વિજયોત્સવની હું સાક્ષી છું. લાટના વિજયે પાટણમાં જે આનંદેલી પ્રગટાવી હતી એ મેં જોઈ છે. પાટણને પડતું મારાથી નહીં જોઈ શકાય વલ્લભ. રાણાજી તો સંમતિ આપે, પણ અત્યારે મહારાજ જાત્રાએ નહીં જઈ શકે. અત્યારે પાટણમાં અનેક અટપટા પ્રશ્નો ઊભા થયા છે. મહારાજ જાત્રાએ જાય તો રાજનગર અત્યારે સૂનું થઈ જાય. પછી રાજનગર કોણ સાચવશે? તું? હું તો મહારાજની સાથે હોઉં ફૈબા. ત્યારે રાજનગર સોનું રહેશે એમ? માળવાનો પ્રશ્ન છે, મહારાજનો પોતાનો પ્રશ્ન છે, પટ્ટણીઓની આશંકા છે. એ બધા પ્રશ્નો એમને એમ મૂકીને મહારાજથી જાત્રાએ નહીં જવાય. દીકરી, હું છું ને, ગલઢો ગલઢો પણ રાજનગર સાચવવાવાળો. તું તારે લાહવો લેવો હોય તો તું પણ લઈ આવ. જાત્રાનો આવો લાહવો તો ક્યારેક મળે. પાટણના કોટકાંગરાની એક કાંકરી ઓછી થાય તેથી ફટ કહેજે બસ. રાજનગર હું ચલાવીશ. મહારાજને મન થયું છે જાત્રાનું, એમાં કંઈ આપણાથી આડે આવવાશે? રાણોજી આવી પહોંચ્યો હતો. તેણે વાતને ઉપાડીને જવાબ વાળ્યો. રાણાજીના શબ્દો મીઠા હતા. આટલી ત્વરાથી મહારાજની જાત્રા સંબંધે એને હા ભણતો જોઈને વાચીનીની શંકા વધારે દ્રઢ થઈ. આ તો ચામુંડરાજનું રાજ ખોવાની વાત ન હતી. વલ્લભ, દુર્લભ, ભીમ સૌનો વારસો ગુમાવવાની વાત હતી. રાણાજી અને પેલો સોમનાથી બ્રાહ્મણ બંને એક થઈ ગયા હોય ને પાટણમાં સત્તા જમાવવાની રમતમાં પડ્યા હોય એવી નવી આશંકા એના મનમાં જન્મી. તેને વલ્લભ અશક્ત લાગ્યો. દુર્લભ મૂર્ખને ઉતાવળો લાગ્યો. ભીમદેવ છોકરમત લાગ્યો. એણે આ બંને કુમારોને પૂરી દીધા હતા અને પેલા દામોદરે એમને છોડાવ્યા ન હોત તો અત્યારે તો આ પ્રશ્નને પતાવીને એણે રાણાને રાજમહાલીની બહાર ક્યારના રવાના કરી દીધા હોત. એ વિચારે દામોદર ઉપર એનો રોષ વધી ગયો. એણે પોતે પોતાની રીતે જ હવે કામ પાર પાડવાનો નિશ્ચય કર્યો. એને લાગ્યું કે વલ્લભ, દુર્લભ, ભીમદેવ, દામોદર કોઈ ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. તે વેગથી રાણાજી તરફ ફરી. રાણાજી, હું કંઈ કીકલી નથી કે તમે મને પટાવો છો, સમજ્યા? મેં પણ મહારાજ મૂળરાજ દેવના સમયના રણરંગ જોયા છે, રણક્ષેત્રો પણ નિહાળ્યા છે અને રાજરમતો પણ જોઈ છે. પાટણના કિલ્લામાંથી કાં તો ચામુંડરાજ અત્યારે જઈ નહીં શકે અને જશે તો પાછા ફરી નહીં શકે. પાટણને સાચવવાવાળી તો હું બેઠી છું 12 વર્ષની. મારે બીજા કોઈનો ખપ નથી. તારે તો ખપ ન હોય દીકરી. સાચું સાચું, મારી દીકરી બહાદુર છે એટલે એને તો કોનો ખપ હોય? રાણાજી મીઠું હસતા બોલ્યો. પણ અમે હવે જિંદગીના 2-5 વર્ષ સોલંકી રાજનો સાથ છોડીએ તો મરણ અમારું બગડે. તારે શું? પાટણમાંથી મહારાજ જાત્રા જેવી જાત્રાએ જાય ને ખેરાલુને ભરોસે જો જાત્રાએ પોતે નરભે ન રહે તો જગતમાં વેદ ભરીને કપાઈ અમારું જાય દીકરી. પછી નાક નો કહેવાય, એ તો કુંભારના નળિયા. રાણાજી, મને તમારા જેવું બોલતા નથી આવડતું, પણ આજે પેલી ત્યાં ઊભી છે ને, પાટણના મહારાજની નારી સેના, એની એક એક નારી અહીં કપાઈ જશે. બાકી મહારાજની જાત્રાએ મહારાજને જવું હોય તો પાછા પાટણમાં ન ફરવાની પ્રતિજ્ઞા લઈને જ થઈ શકશે. આ મારો છેલ્લો બોલ છે. વલ્લભ, ક્યાં છે મહારાજ? હું પોતે એમને મળવા માગું છું. મળીને સાચી વાત જાણીશ. મારે તમારું કે રાણાજીનું કામ નથી.
વાચીની દેવી ઉતાવળે મહારાજ ચામુંડના શયનાગાર તરફ ચાલી. એણે થોડે જઈને એક નજર પાછી ફેરવી. નાગદેવી, તે મોટેથી બોલી, આજ્ઞા મારા સિવાય બીજા કોઈના મોંએથી લેવાની નથી, સાંભળવાની પણ નથી અને સમજવાની પણ નથી. અને ઊભા છો ત્યાં સુધી એક તસું ચસકવાનું પણ નથી. હું હમણાં આવું છું. તે વ્યક્તિ મહારાજ ચામુંડને મળવા ધસી વલ્લભેની પાછળ દોડ્યો. રાણાજી, તમે અહીં રહો, હું 2 ઘડીમાં પાછો આવું છું. પછી ઘોષણા કરાવજો. એક વખત ઘોષણા થઈ જાય એ પછી ફેરવવી પડે તો એમાં રાજનું ભૂષણ નથી. રાણો મજાકમાં હસ્યો. હા ભાઈ હા, તમે મોટા રાજનીતિ સમજવાવાળા. એ જ વખતે બહાર દુર્લભરાજે મોકલેલો ડિંડીમિક મહારાજની યાત્રા વિશે ઘોષણા કરી રહ્યો હતો. વૃદ્ધ રાણો વિચારમાં પડી ગયો. નારી સેના સામે એને લડવું ન હતું. વાચીની લડ્યા વિના માને તેમ ન હતી. પાટણના રાજતંત્રમાંથી મહારાજ ચામુંડ પદભ્રષ્ટ થાય તો એનું અંતર કપાઈ જતું હતું. અને આ વાચીનીની વાત, મહારાજ પાછા ફરી નહીં શકે. એ તો મર્યા નહીં ને પાછા થયા જેવી વાત હતી. એ તો પોતાની દાઢી ખંજવાળતો એક ઘડીભર આંખ મીચી શાંત ઊભો રહ્યો. અચાનક એના ખભા ઉપર ધીમેથી કોઈએ હાથ મૂક્યો. તેણે ચમકીને પાછળ જોયું. દામોદર ત્યાં ઊભો હતો. દામોદરે ધીમેથી કહ્યું, રાણાજી, અતિ અગત્યની વાત છે. મહારાજના જીવન મરણનો પ્રશ્ન છે. જરા પેલી તરફ આવો. ત્યાં આપણને કોઈ ન દેખે તેમ ઊભા રહી શકશું. શું છે ભાઈ? આ તમારું તો પાણી મપાતું નથી ને મારે ગળડે ગઢ પણ. આવો, હું તમને એક વાત કહું, તમે પણ છક થઈ જશો. હા ચાલો ભાઈ ચાલો, તમે બધા હવે આવો, પણ ઊભા રહો. બાલુકરાયજી. બાલુકરાયે હાથ ઊંચો કર્યો. જુઓ ત્યારે ત્યાં ને ત્યાં રહેજો. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, કોઈ પોતાની જગ્યાએથી ખસે નહીં. આ દુર્લભરાજને તમે બહાર કાઢ્યા હશે. ક્યાંથી? ઉપરથી ગબડાવ્યા. રાણાએ દામોદર સાથે જતા કહ્યું, પ્રભુ, એ વિના તો આ પ્રશ્ન અહીં જ ચર્ચાયા કરત. હવે પ્રજાજનોને સૈન્યોને પણ એ મળી ગયો. હવે મહારાજનું જાત્રા પ્રયાણ કોઈ અટકાવી નહીં શકે. માત્ર આપની મુશ્કેલી, એનો પાર નથી પ્રભુ. આ તો હવે રાજનો કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી. મહારાજના દેહ ઉપર ઘા થાય છે. દેહ ઉપર ઘા થાય છે એટલે? રાણાજી ચમકી ગયો. એમ ઉતાવળું કે આકડું થયે ફાવે તેમ નથી રાણાજી. આ તો હવે વાતમાં વાત ને એમાં વાત નીકળવા માંડી છે. પણ છે શું? શાની વાત છે? આવો, હું તમને કહું ને પછી તમે તોલ બાંધો.